ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી ખનીજ ચોરીનો મોટો એક કેસ પ્રકાશમાં આવ્યો છે, જેમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગની સંયુક્ત ટીમે ઓલવાણ ગામમાં તપાસ હાથ ધરી હતી. તો ઓલવાણ ગામના સર્વે નંબર 100 પૈકી 1 પૈકી 2 અને 100 પૈકી 2માં 1 હેક્ટર વિસ્તારમાં જાદવભાઈ રામભાઈ વાળા નામની બિલ્ડિંગમાં લાઇમસ્ટોન ક્વોરી લીઝની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લીઝ વિસ્તારમાંથી 4,15,360 મેટ્રિક ટન લાઇમસ્ટોનનો જથ્થો ગેરકાયદેસર રીતે કાઢવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર ખનન બદલ તંત્ર દ્વારા 20,93,42,440નો દંડ ફટકારવામાં આવ્યો છે. તો હાલ નિયમ મુજબ દંડની વસૂલાત માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.